તો દરેક ભાજપના માણસની અંદર રાવણ કરતા પણ વધુ હવા ભરાઈ ગઈ છે. એને એમ છે કે રાવણ તો ખાલી સિમ્પલ રાક્ષસ હતો, આ ભાજપવાળા તો મહારાક્ષસો છે. કે ભાજપના ગુંડાઓ, ભાજપના હલકટિયાઓ પોલીસને હાથો બનાવી અને આખા ગુજરાતમાં જનતાને ડરાવવાનું કામ કરી રહી. પોલીસની અંદર પણ કેટલાક અમુક એવા મેડલ વાંચુ અધિકારીઓ છે જેને ભાજપની દલાલી કરીને સારા પોસ્ટિંગ લેવા છે, એને ભાજપની દલાલી કરીને એવોર્ડો જોતા છે અને મોટો સિંઘમ થઈને રીલોની અંદર છવાઈ જવાની ઈચ્છા ધરાવતા કેટલાક દલાલો છે જે યુનિફોર્મમાં છે પણ છે ભાજપના દલાલો. તમારા ધંધા જ હલકા છે, અમારા તો શબ્દો ખરાબ છે, તમારા કર્મો ખરાબ છે. સાચે ગુજરાતમાં બહુ ઓછા એવા નેતા છે જે બહુ અભ્યાસુ હોય, જે જનતાના મુદ્દાને સારી રીતે સમજતા હોય. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા એ તાર્કિક પણ છે અને અભ્યાસુ પણ છે. અભ્યાસુનો મતલબ એ નથી કે જેની પાસે ખૂબ સારું વાંચન હોય કે સારી એવી લેખન કળા હોય. રાજનીતિની અંદર અભ્યાસુ વ્યક્તિ એ છે કે જે જનતાને પીડા આપતા હોય, જનતાને દર્દ અને તકલીફ આપતા હોય એવા સામાન્યમાં સામાન્ય મુદ્દાને બારીકાઈથી સમજીને અને એના નિરાકરણ માટે જે પ્રેઝન્ટેશન આપે છે, જે અભિવ્યક્ત કરવાની જે આવડત છે, એ તમામ વ્યક્તિઓને હું અભ્યાસુ વ્યક્તિની અંદર ગણના કરીશ. તમે ગોપાલ ઇટાલિયાની બોલવાની જે રીત છે, એમની આક્રમકતા છે, તમે કદાચ એની સાથે અસહમત હોઈ શકો છો, પણ એ જે મુદ્દા ઉઠાવે છે, એ જે તર્ક આપે છે, તર્કનો સામનો તમે નથી કરી શકતા, તો એ વ્યક્તિમાં દમ છે એવું હું માની શકું. એ વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના જે લુખ્ખાઓ, ગુંડાઓ જે પોલીસના બળે કેવી રીતે લોકોને પરેશાન કરે છે એનો પર્દાફાશ કરવાનો એ આ વિડીયોની અંદર પ્રયાસ કર્યો છે. અને પોલીસવાળા એ ભાજપના લાભાર્થી થવા માટે કેવી રીતે ચાંપલુસી કરે છે, દલાલી કરે છે, એની વાત પણ ગોપાલ ઇટાલિયાએ આ વિડીયોની અંદર કરી છે. જોઈએ આપણે હવે ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે. નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. હમણાં છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં બે ઘટનાઓ સતત બની રહી છે. એક ઘટના એવી કે ભાજપના જે હલકટ નેતાઓ છે, ગુંડાઓ, લુખ્ખાઓ જે છે ભાજપના, કોઈ ધારાસભ્ય બની ગયું હોઈ શકે, કોઈ સાંસદ હોઈ શકે, કોઈ ડેરીમાં કે મંડળીમાં કે સહકારી બેંકોના આગેવાન હોઈ શકે, કોઈ તાલુકા જિલ્લાનો નેતા હોઈ શકે. આ જે આખી લુખી ટોળકી છે, એ ટોળકીના અનેક સભ્યો પોતપોતાના વિસ્તારમાં પબ્લિક ઉપર દાદાગીરી કરે છે, ગુંડાગીરી કરે છે અને એકદમ અસામાજિક તત્વો જેવું વર્તન કરે છે. તો પહેલી ઘટના એ બને છે કે આ જે ભાજપના હલકટો છે, બધા ગુંડાઓ છે ભાજપના, તોડબાજો, માફિયાઓ, બુટલેગરો, અનાજ માફિયા, ખનીજ માફિયા, રેશન માફિયા, શિક્ષણ માફિયા, ટેન્ડર માફિયા, આ માફિયાઓ પોતપોતાના વિસ્તારમાં જ્યારે કોઈ માણસ અવાજ ઉઠાવે, બોલે, પ્રશ્ન કરે, રજૂઆત કરે, તો પોલીસને હાથો બનાવે છે. પોલીસમાં ખોટી અરજીઓ આપી દે, ખોટી ફરિયાદો આપી દે, અથવા પોલીસને ફોન કરી દે કે ભાઈ ફલાણા ભાઈને જરાક જોઈ લેજો. તો પહેલી ઘટના કે ભાજપના ગુંડાઓ, ભાજપના હલકટિયાઓ પોલીસને હાથો બનાવી અને આખા ગુજરાતમાં જનતાને ડરાવવાનું કામ કરી રહ્યા છે. અને બીજી ઘટના, પોલીસની અંદર પણ કેટલાક અમુક એવા મેડલ વાંચુ અધિકારીઓ છે જેને ભાજપની દલાલી કરીને સારા પોસ્ટિંગ લેવા છે, એને ભાજપની દલાલી કરીને એવોર્ડો જોતા છે અને મોટો સિંઘમ થઈને રીલોની અંદર છવાઈ જવાની ઈચ્છા ધરાવતા કેટલાક દલાલો છે જે યુનિફોર્મમાં છે પણ છે ભાજપના દલાલો. તો આ દલાલો પોતાની રીતે પણ વધારે પડતા દોઢદાયા થઈ અને પબ્લિકને ક્યાંક ત્રાસ આપે છે, હેરાન કરે છે. ગામડાઓમાં કોઈ બેચારો માણસ રિક્ષા ચલાવતો એને હેરાન કરે, કોઈ માણસ પાનનો ગલ્લો ચલાવતો એને હેરાન કરે, ગામની અંદર કોઈ જાગૃત નાગરિક ગ્રામ પંચાયતમાં આરટીઆઈ કરે તો એમાં પોલીસનો ઉપયોગ થાય છે. ગામમાં કોઈ માણસ સસ્તા અનાજની દુકાનના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે. ગામની આંગણવાડીની અંદર ગોબાચારી થતી હોય, કોઈ વ્યક્તિ બોલે તો એમાં પોલીસ આવી જાય છે. ગામની અંદર સરકારી શાળામાં કંઈ આમ તેમ થતું હોય, મધ્યાહન ભોજનની અંદર, એમાં કોઈ અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે. ગામની ડેરી બાબતે કોઈ અરજી કરે તો પોલીસ આવી જાય છે. ગામમાં રોડ બનતા હોય, નાળું બનતું હોય, ગટર બનતી હોય, એને લઈને કોઈ અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે. ગામમાં કોઈ વર્ષોથી રોડ ન બનતો હોય, લોકો માંગણી મૂકતા હોય, એની કોઈ અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે. સરકારી બસોની માંગણી મૂકીએ તો પોલીસ આવી જાય છે. મતલબ કે પબ્લિકમાંથી કોઈ પણ પ્રકારનો અવાજ ઉઠાવવામાં આવે, કોઈ રજૂઆત કરવામાં આવે સરકારને કે ભાજપના માણસોને, તો દરેક ભાજપના માણસની અંદર રાવણ કરતા પણ વધુ હવા ભરાઈ ગઈ છે.
એને એમ છે કે રાવણ તો ખાલી સિમ્પલ રાક્ષસ હતો, આ ભાજપવાળા તો મહારાક્ષસો છે. એટલે કોઈ માણસ અરજી કરે, ફરિયાદ કરે, અવાજ ઉઠાવે, ફેસબુક પર પોસ્ટ મૂકે, કંઈક બોલે, જાહેર સભામાં અવાજ ઉઠાવે, વોટ્સએપમાં કોઈ મેસેજ કરે એટલે ભાજપના ગુંડાઓ, લુખ્ખાઓ, હલકટિયાઓની ટોળકી એના ઉપર તૂટી પડે છે. એમાં પોલીસને આથો બનાવે છે. અને ઘણી જગ્યાએ પોલીસની અંદર રહેલા ભાજપના દલાલો છે એને શોખ હોય છે કે ચલો સાહેબે કામ સોંપ્યું છે, હું કરી દઈશ તો મને સાહેબ બધું બહુ મોટા એવોર્ડ આપશે. આ ઘટનાની સામે લડવા માટે લોકોએ જાગૃત થવું પડશે. આજે ફરીથી ગુલામીનો અહેસાસ થઈ રહ્યો છે. કંઈ પણ બોલો એટલે પોલીસ. સરકારી કચેરીમાં તો કેટલી જગ્યાએ અમુક બોગસિયા અધિકારીઓએ પાટિયા મારી દીધા છે અને કલમો લખેલી હોય રીતસરની. બેંકોમાં જાઓ, અમુક સરકારી ઓફિસમાં જાઓ તો કલમ લખી હોય સરકારી કર્મચારીને તમે આમ કરશો તો આ કલમ ને ફલાણી કલમ મુજબ ગુનો છે. અરે ભાઈ બોગસ, આ તમારા બાપાની પેઢી છે, તમે કામ નહીં કરો તો કઈ કલમ લાગશે એનું પાટિયું મારો ને. પબ્લિકને ધમકાવાનું, દબાવવાનું, ડર ફેલાવાના પાટિયા મારેલા હોય છે કે જો અહીંયા રેકોર્ડિંગ કરશો તો આ કલમ લાગશે. બેંકોમાં એવા પાટિયા માર્યા હોય છે, સરકારી કર્મચારીનું આમ વર્તન કરશો, તેમ કરશો તો આમ થાય. અને તમે કામ ચોરી કરશો તો, તમે ભાજપની દલાલી કરશો તો કઈ કલમ લાગશે? તમે ભાજપના એજન્ટ બનીને કામ કરશો તો કઈ કલમ લાગશે? એના પાટિયા કેમ નથી માર્યા? આજે એક ટુચ્ચામાં ટુચ્ચો જે ભાજપીઓ હોય છે ને એ મોટી તોપ થઈને ફરે છે મલકમાં. કોઈને હલવા ન દે, બોલવા ન દે, ડરાવા ધમકાવા સિવાય કઈ વાત નહીં. સહકારી બેંકો લઈ લો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા, પાણી પુરવઠા, જીબી વિભાગ, બસ વિભાગ, સરકારી દવાખાના, જ્યાં જાઓ ત્યાં ભાજપના હલકટ ગુંડાઓએ કબજો કરેલો છે. અને પબ્લિકને રીતસરના ધમકાવાના, ડરાવાના, ગુંડાગીર્દી, નાગાઈ કરવા સિવાય કોઈ ધંધો નથી. અને આ નાગાઈની અંદર પાર્ટનર બને છે કેટલાક પોલીસવાળા. કેટલાક લોકોએ મજબૂરીમાં કરવું પડે છે, કેટલાક અધિકારીઓએ, અને કેટલાક અધિકારીઓને મેડલ લેવા છે. આ ઘટનામાંથી આગળ આવવા માટે મને એક વિચાર આવે છે કે મારા કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો સેશન્સ કોર્ટના છે, હાઈકોર્ટના પણ છે, ટ્રાયલ કોર્ટના, તાલુકા અદાલતના પણ કેટલાક જજો મારા સંપર્કમાં છે, મિત્રો છે, સારા માણસો છે, કેટલાક સિનિયર વકીલશ્રીઓ પણ કોન્ટેક્ટમાં છે. હું એવું ઈચ્છું છું કે સૌરાષ્ટ્રની અંદર કોઈ જગ્યાએ આપણે એક કાયદાનો ફૂલ ડે સેમિનાર રાખવો જોઈએ, સવારના 10થી લઈને સાંજના 6 વાગ્યા સુધી સળંગ. અને એની અંદર અલગ અલગ કલાકના 4-5 સેશન રાખીએ, જેની અંદર આપણે પબ્લિકને એ શીખવાડવું છે. બધાને નહીં, તમામ માટે નથી આ યોજના. જે બહુ ગંભીર હોય, જેને ખૂબ ધગશ હોય, નોલેજ લેવા ખાતર લેવાનું નહીં, લીધા પછી એને અમલમાં મૂકવાની પણ જેની અંદર હિંમત હોય, એવા માણસો માટે સિલેક્ટેડ. ભલે 5 લોકો આવે, 50 આવે, 100 આવે, 150 આવે, 5000ની જરૂર જ નથી. અને 5000 થઈ બી જતા હોય તોય નથી આવવા દેવાના. માત્ર એવા ડેરિંગ વાળા કે જેના છાતીમાં હવા હોય, ફૂલેલી છાતીનો માણસ હોય, મજબૂત મક્કમ મનનો માણસ હોય, લડી લેવું છે. તો FIR નોંધે ત્યારે શું પોલીસવાળા ખોટું કરે છે, FIR નોંધાઈ ગયા પછી શું થાય છે, ખોટી FIRઓ કેમ નોંધાય છે, સાચી કેવી રીતે નોંધાવી જોઈએ, ન નોંધાય તો શું થાય, ધરપકડને લગતા કાયદા કેવા છે, ભાજપવાળાની દલાલી કરતા જો કોઈ પોલીસ એરેસ્ટ કરે તો શું થવું જોઈએ, ખોટા ગુનાનું આળ નાખ્યો હોય તો શું થવું જોઈએ, ચાર્જશીટ કેવી રીતે હોય, કોર્ટના સમન્સ કેવી રીતે હોય, કોર્ટમાં કેસ કેવી રીતે ચાલે, આરોપીની શું ભૂમિકા, ફરિયાદીની શું ભૂમિકા, પંચનામાની અંદર કેવી રીતની વ્યવસ્થાઓ હોય છે, લોકઅપના નિયમો કેવા છે, મામલતદાર પાસે ચેપ્ટર કેસના નામે જામીન લેવા લઈ જાય છે એનું શું પ્રોસેસ આખી છે. એ સિવાય જે કાંઈ આપણે RTIઓ કરીએ તો એની માહિતી કેવી રીતની હોય છે, CCTVની વ્યવસ્થા શું રીતની હોય છે. ગુંડા બદમાશો સામે લડવા માટે આપણે કાયદો જાણવો પડશે. કેમ કે ભાજપના ગુંડાઓ પોલીસનો ઉપયોગ કરે છે અને પોલીસમાં રહેલા ભાજપના કેટલાક એજન્ટો પણ સત્તાનો ઉપયોગ કરે છે. આ બંનેની સામે લડવા માટે કેટલાક લોકોએ આગળ આવવું પડશે. એની કેટલાક લોકો 5 પણ હોઈ શકે, 7 હોઈ શકે કે 15 જ હોઈ શકે કે 100 હોઈ શકે. મને એવો વિચાર આવે છે કે આવનારા દિવસોમાં હું અત્યારે થોડોક ચૂંટણીલક્ષી દોડધામમાં છું. થોડોક જ્યારે હું ફ્રી પડીશ ત્યારે સૌરાષ્ટ્ર સાઈડ કોઈ પણ જગ્યાએ, કેમ કે સૌરાષ્ટ્રમાં અત્યાચારની ખૂબ ઘટના બને છે, પોલીસ અત્યાચાર, વ્યાજ માફિયાઓ વિરુદ્ધ અરજી આપવા જાઓ તો પોલીસ વ્યાજ માફિયાઓને જાણ કરી દે, બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ કરો તો પોલીસ બુટલેગરોને કહી દે. ટૂંકમાં એવો માહોલ બન્યો છે કે જે પોલીસ પ્રજાને સલામતીનો અહેસાસ કરાવવા માટે છે કે ભાઈ જમાદાર ઊભા છે, હાશ હવે વાંધો નહીં, એના બદલે જમાદાર ઊભા છે એ વાતનો ડર લાગે છે. એવી વ્યવસ્થા ગુજરાતમાં ભાજપના હલકાઓએ કરેલી છે, ગુંડાઓ છે ભાજપના. અને જ્યારે હું એને આવા શબ્દોથી એને બહુમાન કરું છું ત્યારે એના પેટમાં નકલી તેલ રેડાય છે, બળે છે એમને. તમારા ધંધા જ હલકા છે, અમારા તો શબ્દો ખરાબ છે, તમારા કર્મો ખરાબ છે.
તમે જે કરો છો ભાજપવાળાઓ એ તમારા કર્મો એટલા હલકા છે કે અમારા તો શબ્દો શું હોય હલકા, એનાથી હલકા તો પાપ કર્યા છે ભાજપવાળાએ. તો મારી ગણતરી એવી છે કે પોલીસનો જે હાથો બનાવે છે અથવા પોલીસ પણ દોડડાયા થઈને કેટલાક અધિકારીઓ ભાજપના દલ્લાઓ બને છે, એની સામે લડવા માટે કાયદાકીય જાગૃતિ લાવવા માટે એક કાર્યક્રમ કરવો છે મારે.